વિદ્યાર્થી મિત્રો આજે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 જે એવું કહી શકો કે 12માનું આ તમારું પહેલું ચેપ્ટર છે। ચેપ્ટર શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। આ ચેપ્ટરમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે, નાના નાના સમ આવશે એટલે તમારે એ જ રીતે પ્રોપર મહેનત કરવાની છે જેથી તમને ખૂબ સરળતા રહે। તો સૌથી પહેલા આનું વેટેજ સમજીએ અને પછી આપણે આગળ ડિસ્કસ કરીએ। તો સૌથી પહેલા વેટેજ જે છે સેક્શન એ ની અંદર એક ક્વેશ્ચન આવશે 1 માર્કનો, એટલે એક એમસીક્યુ તમે કહી શકો। સેક્શન સી ની અંદર એક ક્વેશ્ચન આવશે 3 માર્કનો, એમ કરીને ટોટલ ક્વેશ્ચન આવશે 2 અને ટોટલ એનું વેટેજ છે 4। સમની સાઈઝ પણ એકદમ નાની નાની છે, લોજિક બેઝ છે, ઘણાને આ ચેપ્ટર નથી ગમતું હતું, આપણે બહુ ડિટેલમાં કરીશું। ખાલી તમારી એટલી રિક્વેસ્ટ કે તમે પ્રોપર રીતે તમારી નોટ્સ બનાવજો। હું તમને દાખલા પણ આની અંદર કવર કરાવી દઈશ અને પ્રોપર વેમાં ઉપર તમે દરેક દાખલાની અંદર ફોટોને એ રીતે કવર કરી દઈશું જેથી તમને સરળતા રહે। પરંતુ વિદ્યાર્થી મિત્રો લખવાનું સાથે રાખજો જેથી તમને મજા આવે, ફરી રિવિઝન થાય। વિડીયો તો અહીંયા જ છે પરંતુ તમે ફરી એક્ઝામ આપવી હોય, ટેસ્ટ કંઈક આપવી હોય ત્યારે તમારે ખાલી એક રિવાઇઝ કરવાનું, ના ખબર પડે ત્યારે વિડીયો જોવા જવાનું। તો શરૂઆત કરીએ, સૌથી પહેલો ટોપિક એનાથી આપણે આગળ જઈએ। તો આની અંદર તમારે ટોપિકનું નામ લખવું હોય તો લખી શકો છો। મૂળ ભાગીદારને ધ્યાનમાં લઈને બાકીના આધારિત ભાગીદારોના ભાગ નક્કી કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો તમને શું આપેલું હશે જે રીતે સમજાવી દઉં બેઝિક ટર્મિનોલોજી। તમને ધારો કે 3 ભાગીદારો છે A B C, તો તમે કહેશો સર આની અંદર કેવી રીતે આપ્યો હશે A નો ભાગ, પહેલા તો સમજી લો કે આને કેવી રીતે કરવાનું છે। લોજિક ક્લિયર હશે તો આના 4 સમ 5 સમ તમે ફટાફટ સોલ્વ કરી નાખશો, ખાલી લોજિક ક્લિયર કરો। તો સૌથી પહેલા જેવી રીતે સમજો કે આમાં 2 શબ્દોનો ઉપયોગ બહુ અગત્યનું છે। જ્યારે હું આ એકચ્યુઅલી આ જે દાખલો કરાવું છું મને ઘણીવાર એવું લાગે કે હું 12માના સ્ટુડન્ટને નહીં, હું 8મા 9મા સ્ટુડન્ટને લોજિક ક્લિયર કરાવતો, એ પોઈન્ટ છે। એટલે સમજો કે તમારું લેવલ એ લેવલ પર જવું જોઈએ, નહીં કે આમાં બેઝિક ગણતરી જ, કેલ્ક્યુલેશન, મેથ્સ જ તમારું છે। જેટલું તમને આમાં મેથ્સમાં વધારે ક્લિયર થશે એટલું તમને ક્લિયર થઈ જશે। તો સૌથી પહેલા તમે કહેશો કે સર કેવી રીતે, જે રીતે સમજો હું એમ બોલું કે A જોડે B કરતા 4 ગણા છે, તો એટલે તમે કહેશો કે સર A જોડે જેવી રીતે સમજો કે B જોડે 1 છે, ફરી હું એકવાર બોલું છું, A જોડે B કરતા 4 ગણી ચોકલેટો છે। તો A જોડે 1 છે તો આની જોડે કેટલી હશે 4 હશે। 4 ગણા કીધા છે, શું કીધું છે 4 ગણા। 4 ગણા કીધું હોય સૂચકાંકની અંદર પણ પોઈન્ટ આવેલો છે ગણા વાળો, અને જેને મારી જોડે ના ભણવું હોય એ ફરી એક વખત સમજી લે। 4 ગણા કીધા છે એટલે તમે કહેશો કે સર ધારો કે 1 હોય તો આની જોડે 4 હોય, સેમ વસ્તુ આની જોડે 2 કહું તો આની જોડે 8 થાય। તમે કહેશો કે સર 8 કેવી રીતે લાયા, તો 8 નો લોજિક ક્લિયર કરી લો વિદ્યાર્થી મિત્રો, 4 ગુણ્યા 2 બરાબર છે। હવે બીજો પોઈન્ટ જે ખાસ ધ્યાન રાખવાનો છે, જે મારે તમને કહેવાનું છે કે જેવી રીતે હું કહું કે આના B કરતા C જોડે 3 ગણા છે, 3 ગણા કે તો અહીંયા તમે લખશો 3 એટલે 1 ગુણ્યા 3, સેમ વસ્તુ અહીંયા કહેશો 1 ગુણ્યા 3, પણ જે રીતે હું અહીંયા 3 કહીશ તો અહીંયા 2 ગુણ્યા 3। આ કોની વાત થઈ કે 3 ગણા છે એની વાત થઈ, ખબર પડી આટલો પોઈન્ટ। હવે થોડાક શબ્દો બદલું છું અને એમાં શબ્દોમાં એવું લખું છું કે A B C। હવે સમજો, લેંગ્વેજ સમજો, ઉતાવળ ના કરતા। A નો ભાગ B ના ભાગ કરતા 5મો ભાગ છે, 5મો ભાગ કીધો છે। ધારો કે B નો ભાગ 1 છે તો A નો ભાગ 5મો છે। અહીંયા ગણા કીધું તું, અહીંયા ભાગ કીધું છે। શબ્દોની માયાજાળ, જેટલું પ્રોપર સમજજો એટલું તમને ખબર પડશે। બરાબર, આની અંદર પોઈન્ટ જ સમજો તમે, ખાલી હું ભાગ પર ફોકસ કરાવું છું ને ગણા પર ફોકસ કરાવું છું, એ અગત્યનો પોઈન્ટ છે। પછી દાખલા તો તમને આવડી જ જવાના છે, એ મને બહુ ટેન્શન છે જ નહીં। એટલે હવે જે રીતે હું સમજો એમ ડાયલોગ બોલું કે C નો B કરતા 1/10મો ભાગ છે, એટલે કે 10મો ભાગ છે તો 1/10। હવે ડાયલોગ થોડોક ચેન્જ કરીએ, ધારો કે B નો ભાગ 2 હોય, તમે એમ કહેશો તો આના કરતા 5મો ભાગ શોધવાનો હોય તો તમે કહેશો કે સર 2 ગુણ્યા 1/5 એટલે 2/5 થઈ જશે। ખબર પડે છે શું કર્યું, ફરી એક વખત શબ્દ જોજો। એમ કીધું હોય કે આનો ધારો કે B નો ભાગ 2 છે તો એમ કર્યું હોય કે B ના ભાગ કરતા A નો ભાગ 1/5મો ભાગ છે, તો તમે કહેશો કે સર કંઈ કરવાનું નહીં, B નો ભાગ લેવાનો એને 1/5 સાથે ગુણવાનો એટલે આન્સર આવે। સેમ વસ્તુ તમે કહેશો કે સર આ જ વસ્તુ C માં સમજાવો, તો ડાયલોગ આ રીતનો હતો, C નો ભાગ B ના ભાગ કરતા 1/10મો છે, એટલે ધારો કે C નો ભાગ છે 1/10 પહેલા લખ્યો, B નો ભાગ છે 2, કેલ્ક્યુલેશન કરશો એટલે 1/5 આવશે। હવે આટલું બધું જે હું બોલ્યો એમાં થોડીક ઓછી ખબર પડી હોય તો પ્રેક્ટિકલ સમ કરાવું એટલે એકદમ ક્લિયર થઈ જશે। પોઈન્ટ ટુ પોઈન્ટ જતા જઈએ એટલે ક્લિયર થાય। વિદ્યાર્થી મિત્રો હું જે બોલું છું એ દાખલો પહેલા તમારા સ્ક્રીન પર આવી રહ્યો છે।
એ ને બી ના હિસ્સાનો અડધો ભાગ તથા ક ને અ ના ભાગ કરતા ત્રીજો ભાગ મળે છે. પહેલી વસ્તુ તો આ સમજો કે આમાં કેટલા ભાગીદારો છે. તો તમારા માઇન્ડમાં આવું જોઈએ કે સર અહીંયા અ બ અને ક છે. શું છે? અ બ અને ક એમ ત્રણ ભાગીદારો છે. પહેલા એ ક્લિયર થયું. હવે હું તમને સમજાવું, એ ધ્યાનથી સમજજો. હવે અહીંયા તમારે સૌથી પહેલા છે ને એ કિંમત ધારવી પડે કોને બેઝ બનાવીને, કેમ કે એમાં એવું કીધું છે કે અ ને બેઝ આટલો છે, બી નો આટલો છે અને સી નો આટલો છે, એવું કીધું છે. તો તમારે છે ને સૌથી પહેલો પોઈન્ટ કોનો ભાગ આપેલા છે. તો તમે કહેશો કે સર અડધો ભાગ આપ્યો છે અને ત્રીજો ભાગ આપ્યો છે. તો અડધો ભાગ એટલે તમે એવું કહી શકો કે સર 1/2 છે અને ત્રીજો ભાગ એટલે 1/3 છે. આટલું પહેલા ખબર પડે વિદ્યાર્થી મિત્રો. જેવું આ ખબર પડે એટલે તમને એ ખબર પડી કે 6 આવે. કેટલો આવે? અડધો ભાગ અને ત્રીજો ભાગ એટલે 6 આવે. તો બસ હવે દાખલાની રમત ચાલુ થઈ. તો હવે સમજજો, પહેલી લાઈન વાંચજો. અને બ ના હિસ્સાનો અડધો ભાગ, અને બ ના હિસ્સાનો અડધો ભાગ એટલે તમે કહેશો કે સર ધારો કે બ નો ભાગ આપણે 6 ધારીએ ને, તો અહીંયા લખીએ ધારો કે બ નો ભાગ 6 છે. હવે ડાયલોગ આગળ જઈએ. એ ને બ ના હિસ્સાનો અડધો ભાગ, એ ને બ ના હિસ્સાનો અડધો ભાગ છે. તો પહેલા આપણે અહીંયા સમજવા માટે અહીંયા લખીએ, એને અડધો ભાગ જોઈએ છે કોનો? તો બ નો. તો આને લઈશું કેટલા? આને ગુણાકાર કરશું એટલે કેટલા થઈ જશે? 3 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો આમાં લોજિક બહુ અગત્યનો છે, એ સમજજો ખાસ કે બ ને, તો અહીંયા તમે કહેશો કે સર બહુ સિમ્પલ છે, સમજજો. શું બોલવાનું છે? ડાયલોગ એમ બોલવાનો છે કે અને બ ના કરતા અડધો ભાગ મળે છે. તો અડધો ભાગ એટલે બ નો ભાગ કેટલો છે? 6 છે. એનો અડધો કરવો હોય તો 1/2 કર્યું તો સોલ્વ કરો તો કેટલા થઈ જશે? 3. હવે ડાયલોગ વાંચજો આગળ. તો અમે આગળ એમ કીધું છે ક ને અ ના હિસ્સાનો ત્રીજો ભાગ મળે છે. ફરી એક વખત, ક ને અ ના હિસ્સાનો ત્રીજો ભાગ એટલે જે ક છે એને અ નાનો ત્રીજો ભાગ મળે છે. આ ક જે છે એને કેટલો હિસ્સો મળે છે? તો અ નો ત્રીજો ભાગ મળે છે. તો અ નો ભાગ કેટલો છે? 3. અને આનો 1/3 સોલ્વ કરો તો કેટલો આવશે? 1. વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ તમને ક્લિયર થવો જોઈએ. સૌથી પહેલો જે મેં સ્ટેપ કર્યો એ સ્ટાર્ટ સ્ટેપ કહેવાય, એટલે એ મેઇન સ્ટેપ કહેવાય જેમાં તમારી ભૂલ થાય કે આનો કેટલો ભાગ છે? 1/2. આનો કેટલો હતો? 1/3. ગુણાકાર કરીને મેં 6 કર્યા. તમે કહેશો કે સર 1/6 થાય, પણ મારે તો 6 ધારવાના. તમને જેનો જે ભાગ આપ્યો ને એ બંનેના ગુણાકાર કરી નાખવાના કે આનો અડધો, આનો ચોથો, આનો 5મો, આનો 10મો, તો તમારી ગણતરી થઈ જશે. ફરી એક વખત, તમને જે ભાગીદારના પોઈન્ટ 2 આપેલા હોય, જેવી રીતે આની અંદર એ અને બી ના જે પોઈન્ટ આપ્યા એના કેલ્ક્યુલેશનથી તમારે ગણી કાઢવાનું અને પછી તમારે જે નફો શોધવાનો હોય એનાથી આગળ કેલ્ક્યુલેશન કરવાનું. હવે તમારું નફા નુકસાનનું પ્રમાણ આવી જશે આની સાથે. તો નફા નુકસાનનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ તમે કહેશો સર 3/6/1. જેને તમે બીજી રીતે અહીંયા લખવું હોય તો અહીંયા હું લખી કાઢું છું કુલ. તો કરશો કેટલા? 10 થઈ જશે. કુલ સંખ્યા કેટલી થઈ જાય? 10. હવે દાખલામાં તમને કોઈકનો ભાગ કહેશે કે દરેક ભાગીદારનો ભાગ શોધવાનો છે, તો તમને કુલ નફો તો ખબર જ છે. વિદ્યાર્થી મિત્રો લખવું હોય તો લખી કાઢજો. હવે આને તો ભૂસી કાઢીશું આપણે. તો આની અંદર કુલ ભાગ તમારે જે શોધવાનો છે, તો તમે કહેશો કે સર નફો, કુલ નફો કેટલો છે? તો દાખલામાં જો કુલ નફો આપેલો જ છે આપણને 30,000. કેટલો? 30,000. એની અંદર સૌથી પહેલા અ નો ભાગ 30,000 ગુણ્યા એનો ભાગ કેટલો છે? 3/10. આ ટોટલ કરીએ તો અહીંયા હું કુલ લખી કાઢું છું 10. એ ધ્યાન રાખવાનું છે. કુલ 10 ભાગ છે તો 3/10, એક 0 કપાઈ જાય એટલે આવશે 9,000 રૂપિયા. સેમ વસ્તુ બ નો ભાગ, તો એમાં 30,000 છે, એમાં એનો ભાગ છે 6/10. તો આનાથી કરશો એટલે 18,000 આવશે. અને સી નો ભાગ છે એટલે કે આપણામાં ક નો ભાગ છે, તમે કહેશો સર 30,000 ઇન્ટુ 1/10 એટલે 3,000. તો એની સાથે 3,000 થાય. વિદ્યાર્થી મિત્રો સ્ટેપ સમજો. હજુ જો તમને કન્ફ્યુઝન થતું હોય તો ટેન્શન ના કરો. આના 3 થી 4 દાખલા હું કોન્સ્ટન્ટ સરસ રીતે કરાવી દઈશ. ખાલી વિડીયો આખી જોજો તો તમને ખબર પડશે. ને આમાં નાસીપાસ ના થઈ જતા. ઘણા સ્ટુડન્ટ તરત જ વિડીયો છોડી દે છે, ઘણા ગણતા નથી.
તો એવું બધું ના કરો, આખો વિડીયો જોજો, તમને આખો આ પોઈન્ટ ક્લિયર થઈ જશે, એ મારી ગેરંટી છે. ખાલી તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જવાનું છે. જે 1/6 મેં અહીંયા પૂછેલું એ જ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે. આ નોટબુકમાં તમારે લખી કાઢો. અહીંયા તમારો જવાબ આવી ગયો. હવે આપણે બીજા તરફ સમ તરફ આગળ વધીએ. હવે બીજો સમ લઈએ જે તમારે ધ્યાનથી સમજવાનું છે. P અને Q ના હિસ્સાનો ત્રીજો ભાગ અને R અને Q. તો તમને એટલી તો ખબર પડી ગઈ કે સર આની અંદર જે આપેલું છે P, એટલે થોડુંક નીચે રાખીએ, P Q R, એટલે આની અંદર તમે કહેશો કે સર P Q R એમ કરીને 3 ભાગીદારો છે. પહેલો પોઈન્ટ. હવે સમજો P ને Q ના હિસ્સાનો ત્રીજો ભાગ, એટલે ત્રીજો ભાગ કીધો, એટલે ત્રીજો ભાગ એટલે અહીંયા કેલ્ક્યુલેશનમાં હું લખી કાઢું છું 1/3. આગળ વાંચીએ. અને R ને Q ના હિસ્સાનો અડધો ભાગ, એટલે અડધો ભાગ કીધો એટલે મેં અહીંયા લખી કાઢ્યો 1/2. ટોટલ કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. 6 થઈ ગયા એટલે તમે કહેશો સર હવે કોને ધારવાનો છે એ વાંચીએ. P ને Q ના હિસ્સાનો ત્રીજો ભાગ, એટલે હવે તમારે Q ને ધારવાનો છે. તો સૌથી પહેલા તમે લખશો આની અંદર Q નો, ધારો કે Q નો ભાગ 6 છે. Q નો ભાગ 6 છે એટલે તમે કહેશો સર, તો સૌથી પહેલા Q ને 6 ધારી લો. હવે ફરી લાઈન વાંચીએ તો તમે કહેશો કે સર P ને Q ના હિસ્સાનો ત્રીજો ભાગ, ત્રીજો ભાગ કીધો છે એટલે અહીંયા લખી કાઢીએ P ને Q નો હિસ્સાનો ત્રીજો ભાગ કીધો છે. તો અહીંયા P નો ભાગ જે કીધો છે એ Q નો હિસ્સો છે 6, એનો ત્રીજો ભાગ એટલે તમે કહેશો કે સર 2 આવે, જે અહીંયા આપણે લખીશું. આ ગણતરી જે તમારે લખવી ના લખવી તમારા પર છે. લખશો તો આગળ ક્લિયર વધારે થશે. આ શબ્દોમાં લખશો એટલે ક્લિયર થઈ જશે. એનાથી આગળ જઈએ. હવે R ની વાત કરીએ તો R નામાં શું કહે છે? તો R નામાં એવું કહે છે R ને Q ના હિસ્સાનો અડધો ભાગ મળે છે. R ને Q ના ભાગમાં, તો R નો આ જે ભાગ છે, R નો ભાગ ઇઝ ઇક્વલ ટુ Q ના ભાગનો અડધો ભાગ. અડધો ભાગ તો તમે કહેશો કે સર આ Q છે એનો અડધો ભાગ કરો તો Q નો ભાગ તો લખી કાઢો સર. તો 6 ગુણ્યા અડધો ભાગ કરશો એટલે 3 થઈ જશે, જે અહીંયા આવી જશે 3. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે, પહેલા સમ કરતા બીજા સમમાં વધારે ક્લેરિટી આવશે. મેં થોડાક શબ્દો બદલ્યા, થોડી ગણતરી વધારે ડિટેલમાં કરી. હવે ક્લિયર થવું જોઈએ. તો અહીંયા તમે કહેશો કે સર 3 ને 6 ને 3 9, 9માં 2 ઉમેરો તો તમે કહેશો કે સર કુલ જે આવશે એ 11. હવે શરૂઆત કરીએ. દાખલાનો સ્ટાર્ટ સ્ટેપ તો આ જ છે, ધ્યાન રાખજો. તો તમે કહેશો કે સર સૌથી પછી હવે આપણને કીધું શું છે? દરેક ભાગીદારને કેટલો નફો મળશે એ શું કીધું છે, અને કુલ નફો આપણને કહી દીધું છે. કુલ નફો 11 છે. તો તમે સૌથી પહેલા કહેશો P નો ભાગ, P નો નફામાં ભાગ પ્રોપર લખવું હોય તો કુલ નફો છે 11,000, એમાંથી P નો ભાગ છે 2/11. 2/11 આ 2 છે અને આ 11, એટલે સોલ્વ કરશો એટલે તમે કહેશો કે સર એને મળશે 2000. સેમ વસ્તુ Q નો ભાગ, તમે કહેશો કે સર લખો 11,000 ગુણ્યા 6/11 તો આવશે 6,000 રૂપિયા. આ રૂપિયાનો સિમ્બોલ છે એ ધ્યાન રાખજો. R નો ભાગ તમે કહેશો કે સર R નો ભાગ છે 11,000 ગુણ્યા કેટલા છે 3/11, એટલે તમે કહેશો કે સર હવે કેટલો છે? અહીંયા આવશે 3,000. તો એની સાથે તમે એવું કહી શકો કે સર તમારો 3 નો ભાગ આવી ગયો, 2,000, 6,000 અને 3,000, જેને 11,000માં વેચવાના હતા એ વેચાઈ ગયા. પોઈન્ટ શાંતિથી સમજો. હજુ બીજા 1-2 દાખલા હું લઈશ, ટેક્સ્ટબુક પણ આખી કવર કરાવી દઈશ. આગળ જઈએ તો હવે ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે. કાજોલ ને મહિમા અને રાણી 3 ભાગીદાર છે. પહેલા તો વાંચીને આટલું જ લખી કાઢવાનું, તો જ વધારે ક્લિયર થશે. તમે કહેશો કે સર લખો કાજોલ, બીજું નામ છે મહિમા, રાણી અને કુલ. તો હવે આગળ જઈએ તો તમે કહેશો કે સર કાજોલ ને મહિમા કરતા 3 ગુણ્યા 1/2. તો તમે કહેશો કે સર આ તો પ્રોપર વેમાં નથી આપ્યું, તો આપણે લખી કાઢીએ. આવું આપ્યું છે, આનો મતલબ આવી રીતે લખ્યું છે, તો આને આપણે આવી રીતે લખીએ 3×2 6 + 1 એટલે કેટલા થશે? 7/2. ફરી એકવાર કહી દઉં છું, ધ્યાન રાખજો. ના ખબર પડે તો રિવાઇન્ડ કરી લેજો. 3×2 6 માં 1 ઉમેરો એટલે 7. સેમ વે આગળ જઈએ. બીજો ભાગ આપ્યો છે 2/5. 2/5 બે ભાગ આપણને જોઈતા હતા, તો તમે કહેશો કે સર 10 છે, 10 ધારવાના છે અપોનમાં. પણ પ્રોપર લખીએ 14/10, જે અપોનમાં આવે એને આપણે ધારવાના છે. કેટલા ધારવાના છે? અપોનમાં આવે એને ધારવાના છે. તો અપોનમાં આવે એટલે હવે કોનો બેઝ બનાવે છે એની આપણે વાત કરીશું.
તો એમાં લખ્યું છે કાજોલને મહિમા કરતા, તો મહિમાને આપણે 10 ધારી લઈએ. તો સૌથી પહેલા લખીએ ધારો કે મહિમાનો ભાગ 1/, ભાગ 10 છે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આને આપણે લખી કાઢીએ, મહિમા આપણે 10 લખ્યા. આનો ક્લિયર કરી લેજો. 3/1/2 છે તો 3 × 6, 6 ને 1 7, 7/2 આ કહેવાય. હવે આપણને જ્યારે પણ કહેશે તો આપણે કેટલા લખીશું? 7/2, નહીં કે આ. બરાબર છે. ચલો આગળ જઈએ. કાજોલને મહિમા કરતા 7/2 ગણો નફો મળે છે. તો અહીંયા આપણે લખી કાઢીએ કાજોલનો ભાગ ઇઝ ઇક્વલ ટુ મહિમા કરતા, મહિમાનો, મહિનાની મહિમા, મહિમાનો ભાગ ગુણ્યા 7/2. તો મહિમાનો ભાગ છે 10, અહીંયા આવશે 7/2 કરશો, 5 × 7 એટલે આવશે 35. તો અહીંયા કાજોલમાં લખી કાઢીએ 35. હવે આગળ જઈએ. રાણીને મહિમાનો ભાગ, તો રાણીનો જે ભાગ છે મહિમા કરતા કીધું છે તો આપણે લખી કાઢીએ રાણીનો ભાગ ઇઝ ઇક્વલ ટુ મહિમાનો જે ભાગ છે એને કેટલાનો ભાગ આપવાનો છે? 2/5. તો અહીંયા 2/5 લખ્યા. મહિમાનો 10 હતો, 2/5, 5 × 10 એટલે આવી જશે 4. તો અહીંયા આવી જશે 4 કરો તો કેટલા થઈ જશે? 35 + 10 એટલે તમે કહેશો 45. 45માં 4 ઉમેરો એટલે 49 કુલ થઈ ગયો. કોનો ભાગ શોધવાનો છે? ખાલી રાણીનો ભાગ શોધવાનો છે. તો રાણીનો ભાગ આપણે શોધી લઈએ. તો સૌથી પહેલા તમે કહેશો રાણીનો ભાગ ઇઝ ઇક્વલ ટુ કુલ નફો આપણો કેટલો છે એ તો જોવાનું જ બાકી રહી ગયો. કુલ નફો દાખલામાં આપ્યો છે આપણને 98,000. કેટલો આપ્યો છે? 98,000. તો અહીંયા આપણે લખી કાઢીશું કુલ નફો 98,000 ગુણ્યા એનો ભાગ કેટલો છે? તો તમે કહેશો સર 4/49. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. તો 58,000 ગુણ્યા 4 ભાગ્યા 49 સોલ્વ કરશો એટલે 8,000 એ રાણીનો ભાગ કહેવાય. આ યોગ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજ પડી રહી હશે. બહુ સ્ટેપ બાય સ્ટેપ કરીએ છીએ, ખાલી પ્રોપર રીતે લખતા જાઓ તો કોઈ વાંધો આવશે નહીં. હવે જઈએ એક હજુ સમ અને પછી ટેક્સ્ટ બુકનો એક સમ લઈને આગળ વધીશું. આગળ જઈએ તો હવે છે શનિને રવિ કરતા 5/4 અને સોમ ને રવિનો, એટલે શનિ રવિ સોમની વાત કરે છે તો લખતા જઈએ શનિ રવિ સોમ કુલ. હવે તમે કહેશો સર આગળ શું કરવાનું છે? તો આગળનું સ્ટેપ વાંચીએ. હવે 5/4 ભાગ કીધું છે એટલે આપણે લખી કાઢ્યું અહીંયા 5/4. તમે કહેશો સર મહેનત તમે કરો છો કોઈકનો નફો ધારવા માટે, તો એકદમ સાચી વાત છે. આ ગુણાકાર કરશો એટલે આવશે 5/16. તો ધારી લઈએ કોનો નફો? તો એ જે સમમાં કીધું હોય શનિને રવિ કરતા, તો શનિને રવિ કરતા તો રવિનો નફો આપણે ધારવાનો છે. તો ધારો કે શરૂઆત કરીએ. ધારો કે રવિનો નફો કેટલો છે? 16 છે. બસ હવે તમારે કોઈ જ આગળ ટેન્શન કરવાનું નથી, ધારતા જઈએ અને ગણતરી કરતા જઈએ. તો તમે કહેશો કે સર રવિને લેશો 16. હવે વાત કરીએ ઇક્વેશન વાંચીએ. શનિને રવિ કરતા 5/4. તો અહીંયા લખીએ શનિનો ભાગ ઇઝ ઇક્વલ ટુ રવિના ભાગના કેટલા અપોન છે? તો તમે કહેશો કે સર 5/4 ભાગ મળવાનો છે. તો રવિની વાત કરીએ તો 16 છે, અહીંયા લેશો 5/4, કટ કરશો એટલે 20 આવશે. તો શનિનો ભાગ આવી ગયો 20. સેમ વે આગળ જઈએ. સોમને રવિ કરતા, સોમને રવિ, તો રવિ પહેલા તો અહીંયા લખી કાઢીએ. સોમનો ભાગ ઇઝ ઇક્વલ ટુ રવિના ભાગના કેટલા ભાગ લેવો છે એમને? 1/4. તો અહીંયા લખ્યું 16, 1/4 કરશો એટલે તમારો ભાગ આવશે 4, જે તમારો થઈ જશે 16 + 4 એટલે 20, 20 + 20 એટલે તમારો કુલ થઈ જશે 40. કોનો નફો શોધવાનો છે? સોમના ભાગનો નફો શોધવાનો છે. તો સોમની વાત કરીએ. સોમનો નફામાં ભાગ ઇઝ ઇક્વલ ટુ, હું નફો લખતો નથી પણ લખી કાઢજો, આમાં એકેમાં લખ્યું નથી. 68,000 ટોટલ નફો છે અને સોમનો ભાગ કેટલો છે? તો તમે કહેશો સર 4/ કેટલા લઈશું? તો 40. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે તમે કહેશો કે સર આને સોલ્વ કરશો એટલે 6800 આવશે, એ સોમનો ભાગ થશે. વિદ્યાર્થી મિત્રો આની સાથે એમ કહી શકો કે મેજોરિટી જે કન્સેપ્ટ કરાવવાનો પોઈન્ટ હતો એ આપણો થઈ જવા આવ્યો છે. હવે ટેક્સ્ટ બુકનો હું 5મો સમ લઉં છું જે તમારી સામે હવે સ્ક્રીન પર આવશે. ચલો તો 5મો પોઈન્ટ, મહેતા પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈ મહેતા કરતા અડધો ભાગ. જેમાં આપણને રસ છે એ તો પહેલા નામમાં લખવામાં રસ છે. મહેતા પંડ્યા અને
ત્રીજા ભાઈ છે બાજપઈ અને છેલ્લે કુલ. તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો મહેતાને કેટલો ગણો કીધો છે? 4 ગણો કીધો છે. તો આને તમે કહી દેશો સર 4/1. 4 ગણો કીધો છે એટલે અપોનમાં કંઈ ના આવે, એટલે ગણો કીધો છે એટલે ભાગ અને ગણામાં મેં સ્ટાર્ટિંગમાં જ સમજાવેલું, એ ક્લિયર છે તમને. એના પછી આગળ જઈએ અને બાજપઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ કીધો છે એટલે અહીંયા આપણે લઈ લઈશું 1/2. સોલ્વ કરશો તો આને તમારે કરવું હોય તો એમ કહી શકો કે 2 લઈ લો સર, કેમ કે 4 કરશો એટલે 2/1. સોલ્વ કરશો એટલે તમે એમ કહેશો કે સર આ વખતે તમારે જે ધારવાનો છે એ 2 ભાગ ધારવાનો છે. કેટલો ભાગ ધારવાનો છે? 2. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા કોનો ધારવો પડશે એ લાઈન વાંચીએ. તો મહેતાને પંડ્યા કરતા, તો પંડ્યાનો આપણે નફો ધારવાનો છે. તો પંડ્યાને લઈએ. પંડ્યાનો ધારો કે પંડ્યાનો નફો કેટલો છે? 2 છે. તમે કહેશો કે સર અહીંયા લખી કાઢ્યું. હવે જે લાઈન છે બહુ જ અગત્યનું, તો એમાં તમે કહેશો મહેતાને પંડ્યા કરતા 4 ગણો. તો મહેતાનો નફો આપણે શોધવાનો છે. તો મહેતા ઇઝ ઇક્વલ ટુ એના કરતા 4 ગણો કહે છે એટલે ધારો કે 4 ગુણ્યા પંડ્યાનો નફો. તમે કહેશો કે સર 4 ગુણ્યા 2, પંડ્યાનો નફો 2 છે એટલે અહીંયા આવી જશે 8. એના પછી આગળ જઈએ તો એના પછી આપણને શું કહે છે? એમાં એવું કહે છે કે બાજપઈને મહેતા કરતા, તો અહીંયાની વાત કરીએ, બાજપઈનો ભાગ શોધવાનો છે. હવે મહેતાનો ભાગ જે છે એના કરતા કેટલો ભાગ આપણે એને આ વાત કરીએ છીએ, તો એનો વાત જે થઈ રહી છે એના કરતા અડધો ભાગની વાત થઈ રહી છે. તો અડધો ભાગ એટલે 1/2. તો આ મહેતા લખ્યું, મહેતાનો ભાગ કેટલો છે? 8 ગુણ્યા 1/2 તો કેટલા થઈ જશે? 4 થશે. તો અહીંયા લખી કાઢ્યા 4. તમે કહેશો 8 ને 2 10, 10માં 4 ઉમેરો એટલે 14. આટલો પોઈન્ટ કુલનો થઈ ગયો. હવે આગળ વાંચીએ તો નફો કેટલો છે? તો તમે કહેશો કે સર વર્ષના અંતે નફો 87,500 છે. કેટલો છે? 87,500. અને કોનો નફો શોધવાનો છે એ તો વાંચ્યું જ નહીં ખાસ. જે શોધવાનું છે દરેક ભાગીદારનો શોધવાનો છે. તો 87,500 કુલ નફો છે. આપણે પહેલાં લખી કાઢીએ. કુલ નફો 87,500. પહેલા ભાઈની વાત કરીએ તો મહેતાના ભાગનો નફો કેટલો છે? 87,500 ગુણ્યા કેટલો ભાગ છે એનો? 8/14. સોલ્વ કરશો એટલે તમારો આન્સર કેટલો આવશે? 87,500 ગુણ્યા 8 ભાગ્યા તમે કહેશો 14 કરશો એટલે સર આવશે 50,000. આ પહેલો ભાગ આવ્યો. બીજો ભાગ છે મહેતા પછી પંડ્યાનો ભાગ છે. તો તમે કહેશો કે સર પંડ્યાનો ભાગ છે 87,500 ગુણ્યા કેટલો ભાગ છે? 2/14. તમે કહેશો કે સર કરીએ 87,500 ગુણ્યા 2 ભાગ્યા કેટલા છે? 14. સોલ્વ કરશો એટલે આવશે ₹12,500. અને છેલ્લો છે બાજપઈનો ભાગ જે છે એ તમે કહેશો કે સર 87,500 તો ફિક્સ જ છે. આની અંદરથી લેવાના કેટલા છે? તો તમે કહેશો કે સર 4. કેટલા લેવાના છે? 4/14. તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો 87,500 ગુણ્યા 4 ભાગ્યા 14. સોલ્વ કરશો એટલે 25,000 આવી જશે. એની સાથે તમે એમ કહી શકો કે સર તમારો જે બેઝિક પોઈન્ટ હતો એ ક્લિયર થયો. હવે એક નાનકડો દાખલો તમારા સ્ક્રીન પર દેખાતો હશે જે તમે એ હોમવર્કમાં ટ્રાય કરજો. હવે એવું કહી શકો કે આના બેઝિકલી મેથ જે ગણવાના દાખલા હતા, જે નફો શોધવાના કે એક ભાગીદારનો ભાગ આપ્યો હોય બીજાનો શોધવાનો હોય, એના પરથી નફો શોધવાના, એના બધા પોઈન્ટ આપણે કવર કરી લીધા. હવે આપણે નવા પોઈન્ટમાં 9 પોઈન્ટ આગળ જઈશું જેની અંદર નવા પોઈન્ટ આવતા જશે. એક પોઈન્ટ હું આખો આવી રીતે ડિટેલમાં કરાવતો જઈશ. તમારે ખાલી ધ્યાનથી જોતા જવાનું છે. વિડીયો પ્રોપર રીતે જોજો, અધરવાઇઝ તમને પાછળથી કન્ફ્યુઝન થશે. બીજો અગત્યનો પોઈન્ટ, જો તમારે વિદ્યાર્થી મિત્રો આની અંદરના બીજા વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટ સેક્શનમાં નામાના એટલે કે અકાઉન્ટ અને સ્ટેટના ધોરણ 12ના ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ એમ બંને સેક્શન આપેલા છે. તમે પોતાની રીતે ડિટેલમાં જોઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું નવી વિડીયોમાં.